હું મારા પપ્પાની ઇજ્જતને ઠેસ પહોંચે એવું કે એમનું માથું ઝૂકે એવું કોઈ કામ ક્યારે નહીં કરું. એવું રડતા રડતા કહ્યું હતું તમારી દીકરી ગીતાએ. બેના તે સાંભળ્યું ને, બધો પ્લાનિંગ ગીતાડીનો જ છે. તારી તો એ કેમ આવી હતી ખબર છે? એવું કહેવા માટે કે મારી સાથે તું લગ્ન કરી લે. અને ગીતાને આવી રીતે લગ્ન કરવાની સલાહ આપી હતી તમારી પત્નીએ. હું અને તમારી દીકરી ગીતા અમે બંને તમારી કુળદેવીના મંદિરે પણ ગયા હતા. મારી વાત શાંતિથી સાંભળી લો હવે, અને પછી તમે કોઈ નિર્ણય કરજો. કાલે તમારી દીકરી મારા ઘરે આવી હતી. અમે બંને તમારી કુળદેવીના મંદિરે ગયા હતા અને ત્યાં મને આ મંગળસૂત્ર પહેરાવીને આપણા પ્રેમની રક્ષા કરવી જાય, એ પછી આપણને કંઈ જ નહીં થાય. વિજય, શુભ મુહૂર્તમાં તમે એકબીજાનો હાથ પકડી રહ્યા છો. માતા પિતા સાથે નથી એની ચિંતા ના કરો. બધું જ સારું થશે. ભગવાન તમારી સાથે છે. જો ભગવાન અમારી સાથે હોત તો અમે ખોટું ના કરતા હોત પંડિતજી. ગીતા, તારા પપ્પાના પ્રેમ કરતા મારા પ્રેમને વધારે મહત્વનો ગણીને તે આવો નિર્ણય લીધો ને. મને એનો બહુ જ આનંદ થયો છે. બહુ જ એટલે બહુ જ આનંદ થયો છે. તારા વિચારો બરાબર છે. મારી પણ આ જ ઈચ્છા છે. બધી વાત સાચી. પણ તે જેવું વિચાર્યું હતું એ રીતે આપણે આપણા મમ્મી પપ્પાને મનાવીને લગ્ન કરી રહ્યા છીએ. ચોરી છુપેથી આ રીતે લગ્ન કરવાનો શું અર્થ? જો આપણે મતલબ શોધતા રહીશું તો આ જન્મમાં આપણા લગ્ન નહીં જ થાય વિજય. થશે ગીતા, થશે. એના માટે જીવનભર રાહ જોવાની કોઈ જરૂર નથી. લગ્ન બહુ જલ્દી જ થશે. 6 દિવસ પછી થશે. ત્યાં સુધી આપણે રાહ જોઈશું. આ રીતે લાગણીશીલ થઈને લગ્ન કરી લેવા બરાબર નથી. આ તો આપણા પ્રેમની હાર ગણાય. આપણા પ્રેમની, આપણા સંબંધની જે ગરિમા છે ને, એ ચોરી છુપે લગ્ન કરવામાં નથી. તારા પપ્પા જ્યારે મારા પર વિશ્વાસ કરશે, મારા પ્રેમ પર વિશ્વાસ કરશે, ત્યારે જ લગ્ન કરીશું. મારી સાથે લગ્ન થયા પછી તારા પપ્પાનો ગુસ્સો ઠંડો થઈ જશે. પણ જો એમના ગમતા છોકરા સાથે તારા લગ્ન નહીં થાય ને, તો એ જિંદગીભર પોતાની જાતને દોષી ગણશે. જો તારા પપ્પા એમની મરજીથી તારા લગ્ન નહીં કરાવે ને, તો એ જીવનભર દુઃખી રહેશે. ગીતા, મારી ગીતા હંમેશા ખુશ રહેવી જોઈએ. એની આંખોમાં આંસુ ના હોવા જોઈએ. મારા પર વિશ્વાસ કર ગીતા. હું તારા પપ્પાને બદલીને રહીશ. આવી વાતો તું કરે છે? ખરેખર? હા ગીતા, હું જ કહું છું. હું તને બહુ જ પ્રેમ કરું છું. એટલે તારી મર્યાદા, તારું સ્વાભિમાન મારી જવાબદારી છે. તું જ તો કહેતી હતી ને કે પહેલા તું મારા પપ્પાને વ્યવસ્થિત રીતે મનાવી લે. હવે તું જ તારો નિર્ણય બદલી નાખે તો કેવી રીતે ચાલશે? હવે આપણે લગ્ન કરીશું તો એમની મરજીથી, એમના આશીર્વાદ લઈને જ કરીશું. જો પપ્પા ન માન્યા તો? માની જશે ગીતા.
એ વિજય, શું થઈ ગયું છે તને? ગીતા તારા માટે એનું ઘર એના મમ્મી પપ્પાને છોડીને આવી ગઈ છે અને તું આવી વાતો કરી રહ્યો છે? વિજય, જો આજે તમારા બંનેના લગ્ન ન થયા તો પછી ક્યારેય નહીં થઈ શકે. અંકલનો સ્વભાવ કેવો છે એ ગીતા વધારે જાણે છે, એટલે જ એણે આ નિર્ણય લીધો છે. જો વિજય, તમે બંને લગ્ન કરીને બીજા શહેરમાં જતા રહો. તમે ખુશ રહેશો. અમે તમારી સાથે જ છીએ. હું ડરી ગયો છું એટલે આવું નથી કહી રહ્યો દોસ્તો. સિચ્યુએશનથી ડરીને ભાગી જવાની મારી આદત નથી. હું એવું ક્યારેય નહીં કરી શકું અને ના તો ગીતા કરી શકશે. પણ પોતાના પ્રેમને ખોવાના ડરને કારણે એણે આ પગલું ભર્યું છે. પણ આપણે પ્રેમમાં હારવાનું નથી, જીતવાનું છે. જે નક્કી કર્યું છે એ કરીને રહીશું. જો ભાગી જઈશું તો એકબીજા સાથે નજર નહીં મેળવી શકીએ. બધાના આશીર્વાદ હોય તો જ આપણા લગ્ન સફળ થઈ શકે ને. એમનો ગુસ્સો, શ્રાપ, આંસુ, તકલીફ એ બધું ભેટમાં ન મળવું જોઈએ. બધાને ખુશ કરવાના બદલે એમને દુઃખી કરવાનું કામ કરીશું તો જીવવું મોત કરતાં બદતર થશે. ચલ ગીતા, તારા ઘરે જઈએ. વિજય, અત્યારે હવે હું ઘરે જઈશ તો પપ્પા મને મારી નાખશે. અત્યાર સુધી તો એમને બધું ખબર પડી ગયું હશે. વિજય, તું ડરીશ નહીં ગીતા, હું તારી સાથે છું. જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી તને કંઈ જ નહીં થાય. કોઈ જાનથી મારી નાખે એવું આપણે કામ કર્યું જ નથી ને. ચલ ચલ જઈએ. વિજય, એકવાર ફરીથી વિચારી લે. ના દિવ્યા, હું બધું વિચારીને જ કરી રહ્યો છું. આહા, કેટલા સરસ વિચારો છે તમારા. માતા પિતાને ભલે દુઃખ થાય પણ મરજીથી લગ્ન કરવા એ આજકાલના પ્રેમીઓની ફેશન છે. તમારા જેવા પ્રેમીઓ પહેલી વાર જોયા જે લગ્ન માતા પિતાની ઈચ્છાથી જ કરવા માંગે છે. તમારા જેવા સંતાનો દરેક માતા પિતાને મળવા જોઈએ. આલો, દેવીનો પ્રસાદ. પહેરી લે બેટા. ગીતા, ચલ જઈએ. વિજય, અમે પણ સાથે આવીશું. ના યાર, આ સમસ્યા મારી અને ગીતાની છે. એ વિજય, તું આ શું બોલી રહ્યો છે? તમે લોકો ત્યાં ગયા તો એના પપ્પા તમને મારી નાખશે. હા વિજય, ગીતાના પપ્પા શું કરશે કંઈ કહેવાય નહીં. હવે કંઈ પણ થાય સુકન્યા, અમે જાતે જ એનો સામનો કરીશું. અમારી ચિંતા કરીને તમને કોઈ તકલીફ થાય એવું નથી ઈચ્છતો. પ્લીઝ. એટલે ગીતાને આવું વાહિયાત કામ કરવાની સલાહ મારી પત્નીએ આપી? હું એ કેટલો મૂર્ખ છું. બીજાના ઘરના સંતાનો પર આંગળી ઉઠાવી રહ્યો હતો. મારે આ ચિંતામાંથી મુક્ત થવા માટે સૌથી પહેલા મારા ઘરના ઝેરીલા ઝાડને જ કાપવું પડશે. તને તો હું- વૈષ્ણવજી,
તમે તો વાત પર મારવા ઊભા થઈ જાઓ છો. ના વૈષ્ણવજી, જુઓ, તમારી પત્નીએ તમારી વિરુદ્ધ જઈને તમારી દીકરીને વિજય સાથે જવાનું કહ્યું. મતલબ એ એમનો પ્રેમ છે. એ ગીતાને ખુશ જોવા માંગે છે. અને ગીતા પણ 6 દિવસમાં મનમોહન સાથેના લગ્ન છે એવું જાણે છે, છતાં એ વિજયને મંદિર લઈ ગઈ અને એણે વિજયને મંગળસૂત્ર પહેરાવવાનું કહ્યું. મતલબ સમજવાનો પ્રયત્ન કરો કે બંને એકબીજાને કેટલો પ્રેમ કરે છે. આ બધું જોયા પછી તો તમે તમારી દીકરીની લાગણીઓ સમજો. મારા દીકરાનો ઉદ્દેશ્ય તમારી દીકરીને ભગાડી લઈ જઈને એની સાથે લગ્ન કરવાનો નહોતો. હવે તો ગીતા અને વિજયના પ્રેમને સમજવાનો પ્રયત્ન કરો. ના, મારી દીકરીના મનમાં તમારા દીકરા માટે જે પ્રેમ હતો એ ક્યારનો મરી ગયો છે. એને પ્રેમ નથી. ગીતા, સામે આવ. કહું છું સામે આવ. મારી આ દીકરીનું તમારા દીકરાએ બ્રેન વોશ કર્યું છે. તમે આના મોડે સાંભળી લો. એને આ વિજય ગમે છે કે પછી જન્મ આપવા વાળો આ બાપ ગમે છે? હું તમને લખીને આપી શકું કે મારી દીકરીના મોઢામાંથી મારું જ નામ નીકળશે. જો મારા સિવાય બીજા કોઈનું નામ નીકળ્યું ને તો આજે આ મારો ધરતી પર છેલ્લો દિવસ હશે. ઈચ્છા હોય તો તમે જાતે જ એને પૂછી લો. અત્યારે જ આ નિર્ણય થઈ જવા દો. બધાને અત્યારે ખબર પડી જવા દો. ગીતા, બોલ બેટા. હવે તો તારા મનની વાત કહી દે બેટા. તું તારા પપ્પાની ઈચ્છા પ્રમાણે મનમોહન સાથે લગ્ન કરવા માંગે છે કે તારે વિજય સાથે જીવન જીવવું છે? તે આજ દિવસ સુધી તારા પપ્પાની વાતને મહત્વ આપ્યું છે. આજ દિવસ સુધી તે ક્યારેય તારી ઈચ્છાને મહત્વ નથી આપ્યું. આજે તું તારા મનની વાત કહી દે. તારા નિર્ણય પર 3 લોકોનું ભવિષ્ય ટકેલું છે. આપણા બધાનું સુખ નિર્ભર કરે છે. તારું ભવિષ્ય નિર્ભર કરે છે બેટા. આજે તું અહીં અત્યારે જે નિર્ણય લઈશ, અમે બધાના સાક્ષી બનીશું. તારા પપ્પાએ જે છોકરો પસંદ કર્યો છે અહીં જ છે, અને મારો દીકરો પણ અહીં જ છે. આજે જો તું તારા પપ્પાની વાત સાંભળીશ તો તારા લગ્ન આજે જ અમે અહીં કરાવી દઈશું. બહુ સારી વાત કહી તમે. બહુ સારી વાત. જો બેટા, આવી તક કોઈને મળતી નથી હોતી. આ પાપીએ તને કહ્યું એટલે તું એની સાથે ભાગીને લગ્ન કરવા ગઈ. એ મને ખબર છે બેટા. તારા પપ્પાના નિર્ણયનું માન રાખીશ ને? માન રાખીશ ને બેટા? બોલ ને, તને તારા પપ્પા જોઈએ છે ને? બોલ બેટા. જો તું આ વિજય સાથે લગ્ન કરીશ ને તો તને ખબર છે ને કે હું મરી જઈશ. બસ કરો પપ્પા. હંમેશા મરવાની વાતો કરીને તમે મારું મોઢું કેમ બંધ કરી દો છો? એક દીકરી એના પપ્પાને પ્રેમ કરે છે કે નહીં એવું તમે પૂછો તો એ શું જવાબ આપશે પપ્પા? એ જ કે એના પપ્પાને પ્રેમ કરે છે. પણ આજે હું મારા મનની વાત કહીશ. સરખી રીતે સાંભળી લેજો. દીકરી તરીકે તમને પ્રેમ કરું છું અને પતિના રૂપમાં વિજયને પસંદ કરું છું. તમારી જીદને કારણે મારી ઈચ્છા ન હોવા છતાં હું મનમોહન સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. મારી મરજીથી નહીં.
કેમ કે મારો પ્રેમ, મારું સપનું, મારી જિંદગી બધું વિજય જ છે. હું હજુ પણ કહું છું પપ્પા, તમે જેની સાથે કહેશો એની સાથે લગ્ન કરીશ, પણ હું એની સાથે નહીં જીવી શકું. પછી ભલે મારે મરવું કેમ ન પડે. હું તમારી વાત કેમ માની ગઈ ખબર છે? કે તમે આત્મહત્યા ન કરો, કેમ કે તમે જીવનભર ખુશ રહો. પણ તમારા આ નિર્ણયમાં હું જરાય ખુશ નથી પપ્પા, જરાય ખુશ નથી. કેમ કે હું ખુશ ત્યારે જ થઈશ જ્યારે મારા લગ્ન વિજય સાથે થશે. આ છે પપ્પા મારા મનની વાત. આટલા દિવસથી હું તમારી દરેક વાત માનતી રહી, એટલા માટે કે હું મારા પપ્પાને દુખી જોવા નથી માંગતી. વિચારતી હતી કે એક ને એક દિવસ કે તમને મારા મનની વાત સમજાઈ જશે પપ્પા. પણ તમે તો મારા મનની વાત સમજ્યા જ નહીં પપ્પા. એક દીકરી હોવાના નાતે જે રીતે હું તમને ખુશ જોવા માંગુ છું, એક પિતા હોવાના નાતે તમારે પણ મારા સુખનું ધ્યાન રાખવું જોઈએ ને પપ્પા. તો હવે બોલો પપ્પા, તમને તમારી જીદ વહાલી છે કે પછી તમને તમારી દીકરીનું સુખ વહાલું છે? બોલો પપ્પા, બોલો. બોલો પપ્પા. શું યાર, હજુ સુધી ગીતા કે વિજય બંનેમાંથી કોઈ આપણને કોલ કર્યો નહીં. તો હવે આપણે શું કરશું? એ આપણને ફોન કરતા પણ નથી અને આપણો ફોન ઉઠાવતા પણ નથી. આઈ થિંક ત્યાં બબાલ ચાલી રહી હશે. એ ચાલો ત્યાં જ જઈએ. ઊભો રે ચિંટુ, હજુ થોડી વાર રાહ જોઈએ. ના યાર, ગીતાના પપ્પા વિજય પર ગુસ્સે હશે. આપણે એમને જઈને કહીશું કે વિજયના વિચારો કેવા છે. એવું કરવાથી કદાચ એ વિજય માટે માની જાય. મારી વાત સાંભળ યાર, જો આપણે અત્યારે ત્યાં જઈશું ને તો આપણી વાત સાંભળવાને બદલે વધારે ગુસ્સે થઈ જશે. એટલું જ નહીં, વિજયે ત્યાં જવાની ના પણ પાડી છે, તો પછી આપણે ત્યાં જઈએ ઠીક નથી. હજુ થોડી વાર રાહ જોઈએ. જો તોય ફોન ના આવે તો પાક્કું જઈશું. વાવ. શું થયું વૈષ્ણવજી, ચૂપ કેમ થઈ ગયા? તમારી દીકરીએ સવાલોનો ખડકલો કરી દીધો. એકાદ સવાલનો જવાબ તો આપો તમે. બોલો પપ્પાજી, બોલો કે તમને મર્યાદા વધારે વાલી છે તો જ હું ગીતાજી સાથે લગ્ન કરી શકીશ ને. વેવાઈજી, કહી દો વેવાઈજી કે અહીં તમારી જ જીત ચાલશે. તમારા નિર્ણય પર મારા દીકરાનું ભવિષ્ય નિર્ભર કરે છે. અમારા ઘરની મર્યાદા ટકેલી છે. જો તમે હારી જશો તો અમે પણ હારી જઈશું વેવાઈજી. જુઓ, તમે હારો કે જીતો એનાથી અમને કોઈ મતલબ નથી. જો તમે તમારી દીકરીને અમારા ઘરે મોકલવા ઈચ્છતા હો તો હસતા મોઢે મોકલી આપો. જો તમે દુઃખી થઈને મોકલશો અને અમારા ઘરની સુખ શાંતિ છીનવી લેવાની ઈચ્છા રાખશો તો તમારી દીકરી અમારા ઘરની વહુ તરીકે ન જોઈએ. ભાનુ, ભાનુ, આમાં ખોટું હશે જીજુ. આ બાપ દીકરીના ઝઘડામાં આપણા વિજયની જિંદગીમાં ને એનું એવું નહીં. મોટું વાવાઝોડું આવશે જીજુ, એમાં એમનું કોઈ નહીં જવાનું. તો પછી આપણે ચમ આપણું ઘર બરબાદ કરીએ જીજુ? તમે કેમ ચૂપ ઊભા છો વૈષ્ણવજી? આ રીતે મૌન ઊભા રહેશો તો અમને કંઈ નહીં સમજાય. મહેરબાની કરીને તમે જવાબ આપો.
તમે ગીતાને મનથી અમારા ઘરે મોકલશો ને? કેમ જી? કેમ પુતળાની જેમ ઊભા છો? કંઈક બોલો. આટલા દિવસથી તમે કંઈક જુદું જ વિચારી રહ્યા હતા, પણ તમારી દીકરીના મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું એ ખબર પડી ગઈ ને. આ બધું સાંભળ્યા પછી હવે એના સુખનો વિચાર કરીને નિર્ણય લો.